તમારા વિસ્તારમાં જે લોકો દાદાગીરી કરી રહ્યા છે, લોકોને ધમકી આપી રહ્યા છે, લોકોને ભયભીત કરી રહ્યા છે, વાસ્તવમાં તે લોકો દાદા નથી પરંતુ તે ડરપોક છે, તે બકરીઓ છે। અને આવી બકરીઓ જ્યારે જેલમાં જાય છે અને જેલમાં ગયા બાદ તેમને ખબર પડી જતી હોય છે કે તેમણે જે કારનામા કર્યા તે કરવા જોઈએ કે ન કરવા જોઈએ। અને આવી જ સમજ એક પોલીસ ઇન્સ્પેક્ટરે પણ યુવાનોને આપી છે કે લુખ્ખો હેરાન કરે તો પોલીસની મદદ માંગજો પરંતુ કાયદો હાથમાં ન લેતા। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતની જેલોમાં જે લોકો સજા કાપી રહ્યા છે તેમાંથી મોટા ભાગના લોકો છે તેમણે તેમના જીવનમાં પહેલો અને છેલ્લો ગુનો કરેલો હોય છે અને તે ગુનો પણ તેમણે આવેશ, આક્રોશ અને ગુસ્સામાં કરેલો હોય છે। અને જે લોકો એક સમય તેમના વિસ્તારના ભાઈ હતા, દાદા હતા, ડોન હતા અને આજે તે જેલોમાં સજા કાપે છે ત્યારે તેમની દાદાગીરી, ભાઈગીરી છે તેની હેંકડી નીકળી જાય છે। કેમ કે દાદાગીરી અને ભાઈગીરી કરવી છે તે સહેલી હોય છે અને જ્યારે જેલોમાં જવું પડે છે ત્યારે કેટલી પીડા અને કેટલી યાતના છે તે વેઠવી પડતી હોય છે તે એક સમયના દાદા, ભાઈ અને ટપોરી છે તેને તેનો અહેસાસ થઈ જતો હોય છે। અને જ્યારે તમારા વિસ્તારનો કોઈ લુખ્ખો, ટપોરી, મોવાલી તમને પરેશાન કરે તે સમયે તમે કાયદો હાથમાં ન લેતા પરંતુ પોલીસ સ્ટેશનમાં જજો, તેના વિરુદ્ધમાં અરજી આપજો, ફરિયાદ આપજો અને કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરજો અને તેનો ઉપયોગ પણ કરજો। કેમ કે તમે ગુસ્સામાં, આવેશમાં કે આક્રોશમાં કોઈ પણ પ્રકારનો કાયદો હાથમાં લીધો અને જો તમારે જેલમાં જવાના દિવસો આવશે તો એટલું યાદ રાખજો કે ન માત્ર તમે એકલી સજા કાપો છો, તમારો પૂરેપૂરો પરિવાર છે તે પણ સજા કાપે છે। અને આ જે જેલો છે, આ જેલોના દ્રશ્યો તમારે જોવા હોય તો વહેલી સવારે ત્યાં બહાર બેસજો અને સાંજ સુધી જ્યારે બેસશો તે સમયે તમને દરેક પ્રકારનું ચિત્ર છે તે સ્પષ્ટ થઈ જશે। કેમ કે અનેક એવા બાળકો જોવા મળશે, અનેક એવી મહિલાઓ જોવા મળશે, અનેક એવા વૃદ્ધો જોવા મળશે જેમાંથી ઘણાનો પતિ જેલમાં છે, કોઈનો પુત્ર જેલમાં છે કે પછી કોઈના પરિવારનો સભ્ય છે તે જેલમાં છે અને તેને તે મળવા માટે આજે આંસુ સારી રહ્યા છે, તલ પાપડ થઈ રહ્યા છે। અને અનેક એવા ગુંડા, ટપોરીઓ અને મવાલીઓ છે તેને અમે જોયેલા છે કે જેલોમાં ગયા બાદ તેમની કેવી સ્થિતિ થતી હોય છે અને તે એક સમયના જે દાદા, ડોન પોતાની જાતને માનતા હતા તે આજે કહી રહ્યા છે કે ક્યારેય કાયદો હાથમાં ન લેવો। અને આવી જ ઘટના એક અમરેલીના બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પણ સામે આવી હતી જેમાં આવેશ, આક્રોશમાં આ 10 આરોપીઓ છે તેમણે એક આરોપી હતું તેનું ખૂન કરી દે છે અને ત્યારબાદ આ 10 આરોપીઓ આજે હત્યાના આરોપી થઈ ગયા છે અને તેમને પોલીસ જ્યારે દોરડે બાંધી ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન પંચનામા માટે લાવે છે તે સમયે આ પોલીસ ઇન્સ્પેક્ટર આર પરમાર છે તે ઊભા રહેલા આ યુવાનો છે તેમને સમજ આપતા કહે છે કે તમને કોઈ પરેશાન કરે ત્યારે પોલીસ છે, પોલીસનો સહારો માંગજો। કેમ કે જે મૃતક ભરત ઉગરેજિયા છે તે પોતે આરોપી હતો પરંતુ સામાન્ય બોલાચાલીમાં આ 10 વ્યક્તિઓ છે તેમણે તેમના જીવનનો પહેલો ગુનો કરી નાખ્યો છે। તે કોઈ ક્રિમિનલ નથી પરંતુ હવે તે હત્યાના આરોપીઓ બની ગયા છે અને હવે તે જ્યારે સજા પામશે ત્યારે તેમને 20 વર્ષની સજા પડે અને જો તેમના ઘરમાં 1 વર્ષનો દીકરો હશે તો 21 વર્ષનું તેમનું બાળક થશે ત્યારે તે તેને મળી શકશે। અને જે પ્રકારે આ હૃદયસ્પર્શી વાત આર પરમારે આ યુવાનોને કરી છે તે તમારે પણ સાંભળવા જેવી છે। તમારા જેવા લોકોને સમજ થાય કે આ દિવસ આપણો ન આવે, દોરડે બંધાઈને ગામના જ રોડ ઉપર નીકળીએ અને આપણે ઝઘડો ક્યાં થાય? આપણા ગામમાં કે અડોશી પર। તમારે કોઈને ટ્રમ્પ આરે ઝઘડો થાય? ના થાય। કોની સાથે થાય? પાડોશી હારે જ થાય, ભાઈબંધ, દોસ્તારો, પડોશી, સગા સંબંધીઓ અને આપણે આજુબાજુના ગામમાં જ થાય। એટલે આ દિવસ ન આવે, તમારા મા બાપને પરિસ્થિતિ આવી ન થાય એના માટે બુદ્ધિ ખાલી આ જોવાની મારે મજા આવી, વિડીયો ઉતાર્યો એવા મોદી સાહેબ કહે ને આપણે કે આપણો દેશ યુવાન લોકોનો દેશ બનેલો છે, યુવાનો પણ કંઈક કામ કરે તો કામના, નહીંતર તો બધા વચન જ વધારે છે। એટલે આમાંથી શીખવાનું અને આ બધાનું હું જોઉં છું ને તો તમને જોઉં ને આ છોકરાઓને જોઉં ને તમને જો બધા એક સરખા લાગો, આમાંથી એકય ક્રિમિનલ નથી। આ જે 10 છોકરાઓ છે એમાંથી એકય કોઈ એવો મોટો ક્રિમિનલ નથી, આ બધાનો લગભગ પહેલો ગુનો છે, બરાબર? પહેલા ગુનામાં જ તે 20 વર્ષની સજા પડશે, ઓછામાં ઓછી, આજીવન પડશે। હું તો ઓછામાં ઓછી તમને કહું છું કે 20 વર્ષની સજા પડશે।
જેની ઘરે 1 વર્ષના છોકરા છે એ કદાચ હવે મોટા થાય કે ના થાય, પણ જો થશે ને તો એ 21 વર્ષના હશે ને ત્યારે આ છૂટશે બહાર. એટલે આ બધું થોડું મગજમાં લેજો. આપણા મા બાપ માટે તમે હશો સાવ નાલાયક, પણ તમારા મા બાપ માટે તમે ઘરેણા છો, બરાબર? એટલે આ દિવસો ન આવે તમારી પાછળ રખડતા ના થઈ જાય, બરાબર? જોવાનું ખાલી આવા સોશિયલ મીડિયામાં નહીં પડ્યું રહેવાનું. કામ કરવા સિવાય બીજો જે ધંધો કરશો એમાં આ જ દિવસ આવશે, બરાબર? ઉતરે છે ખોપડીમાં? હે ખાલી હાથ પાડો છો. પણ આ બધા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાના બદલે એને જાતે એનો ન્યાય કરી નાખ્યો. બધા કેટલા વર્ષ જશે ખબર? ઓછામાં ઓછા 20 વર્ષ. કેટલા? ઓછામાં ઓછા 20 વર્ષ. આ બધાને જોયા ને, બધાની ઉંમર કેટલી છે? એક 18 વર્ષ ને 2 મહિનાનો છે, સૌથી નાનો. સૌથી મોટો છે 24 વર્ષ. તમે બધાને લાગુ પડે ને, મોટા ભાગની એટલી જ ઉંમર છે, કોઈની ખાલી 30 હશે. કોઈના ઘરે 2 વર્ષનું, કોઈના ઘરે વર્ષ દિવસનું, કોઈના ઘરે 5 વર્ષના છોકરા છે આવડાવડા. એટલે જ્યારે કોઈને ઝઘડો કરવાનું મન થાય ને ત્યારે આ બધું વિચારવાનું. જે મરી ગયો છે ને એ આરોપી હતો, એ બદમાશ હતો, ઝઘડો કરવા વાળો હતો. અત્યારે કોણ આરોપી બની ગયું? સમય બદલાતા આટલી જ વાર લાગે. જ્યારે તમે કાયદો હાથમાં લ્યો આટલી જ વાર લાગે. આપણે ત્યાં લોકશાહી છે, મારી નાખવાનું, કાપી નાખવાનું મન થાય. આમાંથી એક 10 પાસ નથી. જેટલા 10 જણા છે ટોટલ, કેટલા? આમાંથી એક જણો 10 પાસ નથી. એટલે આ ક્યારે થાય? એક તો ઉપર તડકો તપતો હોય, વાતાવરણમાં ગરમી હોય, અને આપણે હોઈએ નવરા. કામ ધંધો જેને ન હોય એને ઝઘડા કરવાનું શું છે? જેને કામ ધંધો હોય એને ક્યારેય ઝઘડવાની નવરાઈ હોતી નથી. હું તો પીઆઈ છું ને, 3 સ્ટાર લઈને ફરું છું ને. ઘણી વખત એવું બને કે અમે રોડે નીકળ્યા હોય ને, પ્રાઇવેટ કપડામાં હોય, ખાનગી ગાડી હોય, અમારી પોતાની એક પર્સનલ કામથી અમે માણસ જ હોઈએ ને, ક્યાંક જવા આવવાનું થાય તો તમારે જેવા બધા માકડા જતા ગામમાં આટા મારતા હોય ને, એમ કટું મારે ગાડીઓને, પછી અમને ગાળો દેતા જાય રોડ ઉપર. આવું બધું બને. ત્યારે એવું અંદરથી અંદર ખોટી એવું લઈને ફરીએ ને કે હું તો પીઆઈ છું, મને આવું કરી જાય, તો પછી આ દિવસ આવે. પણ અમારી પાસે કામ હોય. શું હોય? અમને ખબર હોય કે આની સાથે ઝઘડવાની મારે કોઈ નવરાઈ નથી. પાછું ઓફિસે પહોંચવાનું હોય, ક્યાંક બીજે કામથી પહોંચવાનું હોય, એટલે અમે કોઈ દિવસ ક્યાંય ઝઘડો ના કરીએ. એટલે 2 જ વસ્તુ કરવાની. પેલું ભણવાનું, જે ભણતા હોય એને, અને જે ન ભણતા હોય ને એને કામ કરવાનું. જે નવરા રહે ને એનો આ જ દિવસ આવે. આપણે ત્યાં કહેવત છે, નવરા શું કરે? શું કરે નવરા? નખો જ વાળે. આમાં પાછળ કેટલાનું વળી ગયું? આ 10 ગયા, એમાંથી 10 માંથી 8 પરણેલા છે, એટલે 8 છોકરીઓની જિંદગી બરબાદ. 7ના ઘરે નાના બાળકો છે, એ બધાની જિંદગી બરબાદ. એના મા બાપની તો બરબાદ થાય જ. એટલે યાદ રાખવાનું, ઝઘડો કરવો, મોટી વાતો કરવી, ફોનમાં સીન સપાટા કરવા, રીલ બનાવવી, ખોટી કામગીરી ઉપર, વિડીયો ઉપર કોમેન્ટો કરવી, આ બધું ઘરે બેઠા કરવાની નવરાઈ જેને હોય એને જ આ વસ્તુ થાય. આ બધા ફોનમાં જ ઝઘડતા હતા 1 અઠવાડિયાથી. અંદર સામે ગાળો બોલે એને, દાગ ધમકી મારે, અહીંયા આવતો જોઈ લઉં ને, અહીંયા આવતો જોઈ લઉં. આ ભાઈ આખા ગામને એવું કહેતો હતો, આવો હું તમને જોઈ લઉં એમ. પેલા એક કુવાડી મારીને તો ગળું કપાય. આ શરીર શેનું હોય? હે? આમાંથી કોનું ગળું એવું છે કે જેને એક કુવાડી મારો તો ના કપાય? એવું છે આપણે કોઈને? તો એક જ ધોકો થાય મરવા માટે. એટલે ખોટું બિનજરૂરી ફાંકા ફોજદારી વેમમાં રહેવું નહીં. અને આમાં જેને ઘા માર્યો છે ને, એમાં કિરણ કરીને છોકરો છે, આ 10માંથી એક. આ 10માંથી સૌથી ટુકડો પાતળો. આમ જે પ્રકારે અમરેલીના બાબરાના આ પોલીસ ઇન્સ્પેક્ટર આર પરમારે આ યુવાનોને જે વાત કહી છે, આ વાત તમારે એટલા માટે સાંભળવી જોઈએ કે આવી રોજબરોજ ઘટના
અનેક થાણા વિસ્તારમાં કે પછી તમારા વિસ્તારમાં પણ બનતી હોય છે અને ક્યારેક તમે નિર્દોષ હો અને ક્યારેક તમે આરોપી બની જેલમાં ન જાઓ, તે માટે આ વાત તમારે સાંભળવી પણ જરૂરી છે અને તમારા જીવનમાં ઉતારવી પણ જરૂરી છે. કેમ કે જે ગુંડાઓ છે, જે ટપોરીઓ છે, જે મવાલીઓ છે, તેમના માટે જેલો બની છે, પરંતુ તમે તમારા જીવનમાં પહેલી વખત એવો કોઈ ગુનો ન કરી દો, તેની સજા ન માત્ર તમારે ભોગવવી પડે પરંતુ તમારા પરિવારજનોએ પણ ભોગવવી પડે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.